હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 4 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને 1 માર્ક અપાવવામાં તમને મદદ થશે. તે પછી ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હશે, રાઈટ? તો સૌથી પહેલા તો પૂરો વિડીયો જોજો, શરૂઆતથી લઈને અંત સુધી, જેથી તમને કન્ટેન્ટ અંગે માહિતી મળે. અને બીજું કે એક થંબ બટન અપવાળું થંબ બટન જરૂરથી દબાવજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ત્રીજી રિક્વેસ્ટ નથી, આની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને મારું ટ્વિટર આઈડી પણ મેં આપેલું છે, તો ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. તો ચાલો શરૂ કરીશું. આજનો પ્રથમ પ્રશ્ન: બેટી બચાવો બેટી પઢાઓ એટલે કે BBB પહેલ હેઠળ 100 દિવસનું સંકલ્પ અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું છે? ઓપ્શન A છત્તીસગઢ, ઓપ્શન B હરિયાણા, ઓપ્શન C ગુજરાત, ઓપ્શન D ઝારખંડ. બોલો, તમને ખબર છે? તમે એક વખત જવાબ જોઈ લો, પછી હું તમને જવાબ કહી દઈશ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન D ઝારખંડ, રાઈટ? શું આવશે આપણો જવાબ? ઝારખંડ. ઝારખંડનો પલામુ જિલ્લો. મુખ્ય ઉદ્દેશ્ય છે તો લૈંગિક સમાનતા પ્રાપ્ત કરવી, દીકરીઓને સશક્ત કરવી, સંસ્કૃતિને આગળ વધારે, તેમજ દીકરીઓના પ્રાથમિક હિત જોવું અથવા તો કચ્છ જાળવવું. તમને ખબર છે, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના 10 વર્ષ પૂરા થયા છે. ક્લિયર? 2015માં હરિયાણાના પાણીપતથી એને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. એ હેઠળ તમને ખબર છે, સેલ્ફી વિથ ધ ડોટર વાળું અભિયાન ચાલ્યું હતું. એ કોણે? તો સુમિત જગલાલ, રાઈટ? એમણે એ અભિયાન શરૂ કર્યું હતું. એ બંને વસ્તુ તમે નોટ ડાઉન કરી લેજો. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું બેટી બચાવો બેટી પઢાઓ? તો 2015માં હરિયાણાના પાણીપતથી નરેન્દ્ર મોદી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને એ જ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ સેલ્ફી વિથ ધ ડોટર પંચાયતોમાં હરિયાણાની સુમિત જગલાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તો બહુ બધા પોઈન્ટ્સ તમારા આવી ગયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. વેટલેન્ડ દિવસ રાજ્ય કક્ષાએ ક્યાં ઉજવવામાં આવ્યો? તો ક્યારે ઉજવવામાં આવે છે? રામસર દિવસ કે વેટલેન્ડ ડે? તો 2 ફેબ્રુઆરી, રાઈટ? એની થીમ શું હતી આ વર્ષની? તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર હતી, રાઈટ? એ મેં તમને કાલે માહિતી ટુડે સ્પેશિયલમાં આપેલી છે. ક્યારથી ઉજવવામાં આવે છે? તો 1997થી. એ પણ હું તમને કહી દઉં. બાકી આખી મેં એની એક નાનકડું શોર્ટ્સ બનાવ્યા છે ટુડે સ્પેશિયલ. તો તમે જ્યારે પણ ડેઝ હશે એની તમારે માહિતી જોઈતી હોય તો એમાં શોર્ટ્સમાં તમને ટુડે સ્પેશિયલના શોર્ટ્સમાં મળશે, હે ને? તો તમે એ પણ તમે જોઈ શકો છો કાયમ, અને એકદમ શોર્ટ્સ હશે, રાઈટ? તો વેટલેન્ડ દિવસ રાજ્ય કક્ષાએ ક્યાં ઉજવવામાં આવ્યો? ઓપ્શન A ઉત્તર પ્રદેશ, ઓપ્શન B મધ્યપ્રદેશ, ઓપ્શન C ઉદયપુર, ઓપ્શન D ગુજરાત. બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A ઉત્તર પ્રદેશ, રાઈટ? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ ઉજવણીમાં 4 પબ્લિકેશન લોન્ચ થયા છે. કયા કયા? એ પણ આપણે જોઈ લઈશું, રાઈટ? તો ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ ઓફ અ પૃથ્વી વેટલેન્ડ સાઇટ, પછી બીજું ફેક્ટ બુક ઓફ ઇન્ડિયાઝ 85 રામસર સાઇટ, એટલે કે અત્યારે ટોટલ કેટલી રામસર સાઇટ છે ભારતમાં? 89. તમિલનાડુમાં 2 જાહેર થઈ છે અને સિક્કિમ અને ઝારખંડમાં 1. કુલ 4 નવી વેટલેન્ડ સાઇટ જાહેર કરવામાં આવી છે, રાઈટ? એ તમે યાદ રાખજો. એની માહિતી મેં મારા પ્રીવિયસ લેક્ચરમાં આપી છે. પ્રીવિયસ જે હતું આપણું કઈ 4 નવી સાઇટ એડ થઈ છે એ રહીએ. તમિલનાડુ સૌથી વધારે વેટલેન્ડ સાઇટ ધરાવે છે 20, અને ત્યારબાદ યુપી. ગુજરાતની પાસે આપણી 4 સાઇટ છે, રાઈટ? કઈ કઈ છે? વઢવાણા, નળ સરોવર, થળ અને ખીજડીયા, રાઈટ? એ 4 આપણી ગુજરાતની વેટલેન્ડ સાઇટ છે, રામસર સ્થળ છે, રાઈટ? અને ટોટલ કેટલા છે?
વિશ્વમાં લગભગ 2500 જેટલી વેટલેન્ડ સાઇટ આવેલી છે, રાઈટ. અને અત્યારે હાલ 89, તમિલનાડુમાં સૌથી વધુ. તો તમારા બધા પોઈન્ટ આવી ગયા. તો એટલા માટે જ ફેક્ટ બુક ઓફ ઇન્ડિયા 85 રામસર સાઇટ અને ડેવલપમેન્ટ ઓફ અ વન ટોંગિયા વિલેજ એ પબ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યા છે. આ સિવાય એમેઝોન અને આગ્રા સાથે MOU સાઇન કર્યા છે. એનો હેતુ શું હતો? તો મહિલાઓ દ્વારા જે ઉત્પાદિત વસ્તુ એને માર્કેટ સુધી સરળતાથી પહોંચવા અને મહિલાઓનું પ્રતિનિધિત્વ ઉદ્યોગમાં વધારવા માટે. પછી આ સિવાય તમને ખબર છે 2023માં રામસર સાઇટનું મહત્વ સમજાવવા અમૃત ધરોહર પહેલ શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ સ્પીસીસ એન્ડ હેબિટેટ કન્ઝર્વેશન કરવું, નેચર ટુરિઝમ, વેટલેન્ડ લાઇવલીહુડ અને વેટલેન્ડ કાર્બન વધારવું, રાઈટ. એ બધો એના હેતુથી કયું અમૃત ધરોહર પહેલ શરૂ કરવામાં આવી હતી. ક્યારે? તો 2023માં. તો તમારું ક્લિયર થઈ ગયું. અને આ વર્ષની થીમ ખાસ યાદ રાખજો, વેટલેન્ડ ડે ક્યારથી ઉજવાય છે? તો 1997થી. રામસર સંધિ ક્યાં થઈ હતી? તો ઈરાનના રામસરમાં 1971માં. 75થી અસ્તિત્વમાં આવ્યું. ભારત 1982માં જોડાયું. ભારતમાં 89 વેટલેન્ડ સાઇટ છે. એમાં તમિલનાડુમાં સૌથી વધારે છે 20, પછી ઉત્તર પ્રદેશ આવે છે અને ગુજરાતની આપણી 4 રામસર સાઇટ છે, રાઈટ. તો આ બધા રામસરના તમારા ડાઉટ્સ બધા આવી ગયા ક્લિયર. અને રામસર એ શું છે? એક સ્થળનું નામ છે, રાઈટ. ઈરાનમાં આવેલું સ્થળ છે. એના નામ ઉપરથી ત્યાં સમિટ મળી હતી, એટલા માટે એનું નામ રામસર સંધિ પણ કહેવાય છે. અને ક્યારથી વેટલેન્ડ ડે દિવસ ઉજવવામાં આવે છે? તો 1997થી. ક્લિયર થઈ ગયું તમારું એક. નેક્સ્ટ ક્વેશ્ચન, અંડર 19 T20 વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ કોણે જીતી લીધું? રાઈટ. તો દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. યસ, બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ભારત. શું આવશે આપણો જવાબ? ભારત. મલેશિયાના કુઆલા લંપુરમાં યોજાઈ હતી. કોને હરાવ્યું હતું? તો દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પછી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન કોણ બન્યું છે? IP ગૌતમ, પંકજ પટેલ, હર્ષ સંઘવી કે એક પણ નહીં? બોલો. તો અહીં આપણો જવાબ આવશે IP પટેલ ગૌતમ, રાઈટ. સોરી, પંકજ પટેલ નહીં, પણ IP ગૌતમ. પંકજ પટેલ આપણા નવા સચિવ છે, રાઈટ. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ? સમજાય છે ને હું જે કહું છું એ? તમને ડાઉટ્સ હોય ને તો મને કમેન્ટ જરૂરથી કરતા રહેજો અને વિડીયો પૂરું જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. સુનિતા વિલિયમ્સે કેટલામી વાર સ્પેસ વોક કર્યું? ઓપ્શન A 9મી વાર, ઓપ્શન B 10મી વાર, ઓપ્શન C 4થી વાર, ઓપ્શન C D 5મી વાર. બોલો, તમને ખ્યાલ છે? તમને ખ્યાલ હોય તો મને કમેન્ટ કરી શકો છો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A 9મી વાર, રાઈટ. અત્યારે એમને હજુ સ્પેસમાં જ છે, રાઈટ. ISS એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, રાઈટ. તો તેમની સાથે કોણ છે? તેમના સાથી તો બુચ વિલ્મર છે. એમનું આ 5મું સ્પેસ વોક છે, રાઈટ. સુનિતા વિલિયમ્સનું 9મી વખત અને બુચ વિલ્મરનું 5મી વખત. લગભગ એમણે અત્યાર સુધી ટોટલ 62.6 કિલોમીટરનું મિનિટ સુધી સ્પેસ વોક કર્યું હશે, રાઈટ. અને ત્યાં બહાર આવીને એમણે શું કર્યું? સૂક્ષ્મ જીવનના નમૂના એકઠા અભ્યાસ માટે કર્યા છે, રાઈટ. પછી 18મી DGP T20 ક્રિકેટનો શુભારંભ હર્ષ સંઘવીએ ક્યાંથી કર્યો? ઓપ્શન A સુરત, ઓપ્શન B અમદાવાદ, ઓપ્શન C બરોડા, ઓપ્શન D ગાંધીનગર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A સુરત. શું આવશે? ઓપ્શન A સુરત. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? પછી આ મહત્વનો બહુ જ IMP પોઈન્ટ સમજી લો. આપણું જે મહત્વના એલાયન્સ છે એમાં IBCA ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ, રાઈટ. એની ચર્ચા આપણે ક્યારથી કરતા આવીએ છીએ? 2023થી એની વિશે ચર્ચા કરીએ છીએ, એટલે તમને ખ્યાલ તો હશે જ એ શું છે. એટલે બિલાડી કુળના પ્રાણીઓનું રક્ષા કરવા એલાયન્સ,
તો આઈબીસીએ ઇન્ટરનેશનલ બિગ ટેક અલાયન્સ, એના ઉપર ઓફિશિયલી વાતો થતી હતી, બધું જ હતું, 2023થી ચર્ચામાં હતું, પણ ઓફિશિયલી જે એજન્ડા બનાવે છે એ બનાવીને 5 દેશોએ હાલમાં 23 જાન્યુઆરી 2025ના રોજ હસ્તાક્ષર કર્યા છે. એ 5 દેશ કયા છે એ આપણે યાદ રાખવા જ પડશે, રાઈટ? રિપબ્લિક ઓફ નિકારાગુઆ, એક તો નિકારાગુઆ, સોમાલિયા, એસ્ટોનિયા, લાઇબેરિયા અને ભારત. 5 દેશોએ હાલ હસ્તાક્ષર કરી દીધા છે ઓફિશિયલી ઓન પેપર જે કહેવાય એ, રાઈટ? અને બીજા 27 દેશો પણ જોડાશે. એમાં 27 દેશો જોડાશે, બરાબર? આઈબીસીએમાં હાલ પૂરતા 5 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. તો એ 5 દેશો પહેલા જે કયા છે? નિકારાગુઆ, એસ્ટોનિયા, લાઇબેરિયા, ભારત ને સોમાલિયા, રાઈટ? એ 5 દેશો તમારે યાદ રાખવાના છે, એ દિમાગમાં ફિટ કરી દેવાના છે, જેથી કરીને વિધાન વાક્યમાં પ્રશ્ન પૂછાશે તો તમને કન્ફ્યુઝ નહીં થાવ, રાઈટ? નહીં તમને હેરાન કરશે વિધાન વાક્ય. શરૂઆતમાં કયા 5 દેશોએ એગ્રીમેન્ટ કર્યા હતા? વિધાન વાક્યમાં આઈબીસીએમાં આ ક્વેશ્ચન આ રીતના પૂછી શકે છે, રાઈટ? પેપર સેટર. અથવા તો નીચેના દેશોએ કરાર એગ્રીમેન્ટ પ્રથમ 5 દેશો છે કરાર કર્યા હતા, જેમાં નીચેનો કયો દેશ નથી? અને ઓપ્શન એ બી માં તમને જોડકા આપી દેશે, જોડકા તમને આપી દેશે 2 ના દેશના, 3 દેશના, રાઈટ? તો તમે ત્યારે કન્ફ્યુઝ 100% થશો. તો આ દિમાગમાં ફિટ કરી દેજો. આ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ કયા આર્ટિકલ હેઠળ? તો 5(1) હેઠળ થયા છે એગ્રીમેન્ટ, રાઈટ? અચ્છા, તમને ખબર છે આઈબીસીએ નો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો? તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે. પ્રોજેક્ટ ટાઈગર ના 50 વર્ષ પૂરા થવા 1973માં પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ થયો હતો, એ પણ યાદ રાખજો. જેના માટે 2024 29 ફેબ્રુઆરીમાં પ્રથમ મીટિંગ મળી હતી. અચ્છા, આઈબીસીએ નું મુખ્ય મથક ક્યાં છે? તો ભારતમાં બનશે, એ વાત પણ થઈ ગઈ, બરાબર? બીજું કયું ઇન્ટરનેશનલ એલાયન્સ છે જેનું મુખ્ય મથક ભારતમાં છે? તો આઈએસએ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, રાઈટ? એનું પણ આપણા ગુરુગ્રામમાં છે, રાઈટ? હવે આઈબીસીએ હેઠળ પ્રથમ મીટિંગ ક્યારે મળી હતી? ફેબ્રુઆરી 2024ના રોજ મળી હતી. ક્લિયર? અને એ હેઠળ જ મંત્રાલય કયા મંત્રાલય હેઠળ સ્થાપના થઈ છે? તો 12 માર્ચ 2024માં એની સ્થાપના થઈ. ક્લિયર થઈ ગયું? આઈબીસીએ. અચ્છા, તો બિલાડી કુળના પ્રાણીઓમાં કયા આવશે? તો વાઘ, સિંહ, દીપડો, રાઈટ? સ્નો લેપર્ડ, ચિત્તો, પુમા અને જેગુઆર. પુમા અને જેગુઆર આપણે ભારતમાં જોવા મળતા નથી. અને હા, ચિત્તા પણ નતા, પણ સૌ પહેલા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ નામીબિયાથી ચિત્તા મંગાવ્યા હતા. ક્યાં હતા એ? ના, 12 ચિત્તા મંગાવ્યા હતા, રાઈટ? પહેલા. અને કયા હતા? તો કુનો નેશનલ પાર્કમાં મૂકેલા છે. એ પણ તમે નોટ ડાઉન કરી લેજો. બિલાડી કુળના 7 પ્રાણીઓ પૂછાય તો તમને યાદ હોવા જોઈએ, રાઈટ? હવે તમને ખબર છે વર્ટિકલ ફાર્મિંગ એટલે શું? તો હાલમાં આ શબ્દ ચર્ચામાં છે, વર્ટિકલ ફાર્મિંગ. તો વર્ટિકલ ફાર્મિંગ એટલે ઓછી જગ્યા અને ઓછા પાણીમાં શાકભાજી કે ફળોનું વધુ ઉત્પાદન. કૃષિ ક્ષેત્ર માટે છે વર્ટિકલ ફાર્મિંગ, એટલે વધુ ઉત્પાદન કરવું. ક્લિયર? પછી શહેરોની તાજા ફળોની અને શાકભાજીની માંગને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તો વર્ટિકલ ફાર્મિંગ તમને પૂછે અર્બન ક્ષેત્રે છે કે રૂરલ ક્ષેત્રે છે કે બંને માટે છે, એવું પણ પૂછી શકે છે. તો શું આવશે? શહેરોની તાજા ફળોની, શાકભાજી અને ફળોની માંગને પહોંચી વળવા. એમાં કેવી કેવી ખેતી કરવામાં આવે છે? તો હાઇડ્રોપોનિક, એક્વાપોનિક, એરોપોનિક એટલે માટી, હાઇડ્રોપોનિક એટલે માટી વગર, એરોપોનિક એટલે હવામાન, એક્વાપોનિક એટલે પાણીની અંદર, રાઈટ? અને એકદમ ઓછા એમાં. તો બસ આજ માટે ફક્ત આટલું જ. તમને ગમ્યું હોય ફ્રેન્ડ્સ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મને પણ ઇન્સ્પિરેશન મળતી રહે. અને હા, આજે શું છે? તો વર્લ્ડ કેન્સર ડે, 4 ફેબ્રુઆરી એટલે, રાઈટ? શું છે? વર્લ્ડ કેન્સર ડે. તો એના વિશેની માહિતી મેં મારા શોર્ટ્સમાં આપેલી છે, તો તમે એક વખત ત્યાં જઈને જોઈ લેજો અને એક લાઈકનું બટન જરૂરથી દબાવજો, રાઈટ? તો બસ આજ માટે ફક્ત આપણે આટલું જ રાખીશું. અને તમને આની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ આપી દઈશ, મારું ટ્વિટર આઈડી પણ મેં આપી દઈશ. અને થેન્ક યુ ફ્રેન્ડ્સ વોચિંગ ફોર માય વિડીયો. બાય.